દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મંજૂર થતા ખુશી વ્યક્ત કરાઈ। ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાઈબાબા મંદિર ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપતા ખુશી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટનો માન્યો આભાર। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભારતની અંદર કટ્ટર ઈમાનદારીની રાજનીતિ શરૂ કરનાર આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસની અંદર ફસાવીને જે એમને જેલમાં મૂક્યા હતા એમને માનનીય સર્વોચ્ચ અદાલતે એમને અંતરિમ જમાનત આપી અને અત્યારે જેલમાંથી મુક્ત કર્યા છે। અમે બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને એક સમાજના સૌ નાગરિકો આ બાબતે ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ। જ્યાં સુધી ભારતીય રાજકારણની વાત છે, રાજકારણમાં ઈમાનદારી, કટ્ટર, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા, લોકો વડે ચાલતી જે વ્યવસ્થા છે એના માટે આમ આદમી પાર્ટી અને આદરણીય અરવિંદ કેજરીવાલજીએ ખૂબ મહેનત કરી છે। એમને ખોટા કેસોમાં ફસાવ્યા, પરંતુ આજે જ્યારે સત્યનો વિજય થયો છે, ભગવાન હનુમાનજીની કૃપા જે અરવિંદ કેજરીવાલજી પર સદા વરસી રહી છે, એમની કૃપા દ્વારા જ્યારે એ મુક્ત થયા છે ત્યારે ફરીથી બનાસકાંઠા જિલ્લો આ વિષયને, આ બાબતને ખૂબ જ હર્ષ અને લાગણીથી વધાવ્યો। કાલે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને જમાનત આપી છે, તે બદલ આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા વતી ફટાકડા ફોડી ઉત્સવજી આયોજન કરવામાં આવ્યું છે। અસત્ય પર હંમેશા સત્યની જીત થાય છે। આ કેન્દ્ર સરકારે ગમે ને કે પ્રકારે કેજરીવાલજી પ્રચાર ના કરી શકે તે માટે એમને જેલમાં પૂરી ખોટા કેસો કરી અને જેલમાં રાખ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે એ જમાનત પર એમને આજે છોડ્યા છે અને એ હનુમાન ભક્તોવાથી સર્વપ્રથમ હનુમાનના મંદિરે જઈ દર્શન કરી અને એમણે આજથી જ પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા છે। આ સરકારે તાનાશાહી કરી એમને ગમે તે રીતે રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કુદરતના ઘરે દેર છે, તેથી એમને જમાનત મળી છે અને આજથી પ્રચાર માટે શ્રી ગણેશ કર્યા છે।